ભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. Good evening, everyone. Good evening, Lina Ben. Yes, good evening, Sanjay bhai, and welcome. Good to see you. Thank you. Same here. Welcome, Kalpesh bhai. લીનાબેન, એક કાર્તિક શાહ કરીને ડોક્ટર છે, તન્ના સાહેબના મિત્ર છે, અમેરિકામાંથી જોડાવાના છે. Very nice, very nice. તન્ના સાહેબના ક્લાસમેટ છે. રમેશ ભાઈ તન્ના? રમેશ તન્ના સાહેબના મિત્ર છે, એમ કહું છું, ક્લાસમેટ છે. કાર્તિક શાહ. કાર્તિક શાહ. ઓકે. ડોક્ટર કાર્તિક. હજી સુધી તો નથી જોડાયા. આવશે 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 આવશે, સવાર હોય ને એટલે. Yeah. 1 minute to go. So, dear friends and family, it's time to start the session. Hello and good evening, dear friends and family. Once again, Alina Doshi welcome you all on the 100th program from the platform of Let's Grow Together. Let's have a look of our journey. Priyank Doshi. Priyank. Let us play a video of our all the flyers. Priyank. Priyank, you there? Yeah, just a minute. Playing the video. Yes. Is it visible? Yes. Oh. So this is our journey, friends. It's a quick memory of our all 100 episode. Let us play.
Kaki, hello, hello. You are mute. Just okay. I was muted. Yeah. Thank you. કુદરત કહું પ્રારબ્ધ કહું કે આપ સૌનો પ્રેમાળ હાથ દરેક પળે મળ્યો મને સૌનો અદ્ભુત અનન્ય સાથ ફરી આભાર અને અભિનંદન સિવાય ખબર પડતી નથી મને આપ સૌના પ્રેમ માટેની બે શબ્દોની વાત જડતી નથી મને મિત્રો આજના અતિ મહત્વના દિવસે મારા દિલની લાગણીઓને આપ સૌના આભાર સાથે વ્યક્ત કરું છું આપ સૌ માટે અને જે વિદેશથી જોડાયા છે અને ગુજરાતી નથી જાણતા તે સૌ માટે આ વાત Today is really exciting day as it marks 100 sessions of Let's Grow Together platform. First of all, I thank Almighty God for allowing me this privilege to be able to help spread knowledge amongst our community. 100 sessions, that means your lovely audience have been with me for up to 100 weekends, have heard so many of over 100 talented speakers and spent up to 150 precious hours of the last 2 years with our platform. I would like to thank each one of you from the bottom of my heart for your support in this 2 years journey. A massive thank you to all the speakers for bringing in their passion, expertise, and valuable time during these sessions. It would not be possible to fulfill our mission at Let's Grow Together to spread knowledge for betterment of our community without them. My immense gratitude for our technical team,
that is Purvi Hope, Colin Christian, Smith Doshi, Priyank Doshi, Hiren Patel, and Neeraj Shah. Lastly, I thank my family, my husband Dr. Prakash Doshi, and my kids Pankti and Pankil, and all family members for their unconditional love and support week after week for since past 2 years. Excuse me. મિત્રો, આજે આ 100મા કાર્યક્રમના સેલિબ્રેશનના ભાગરૂપે માતૃભાષા ગુજરાતીને વંદન કરતો ગુજરાતી ગઝલનો વિશિષ્ટ કાર્યક્રમ રાખેલ છે. આપણામાંથી ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે આ ગઝલ શબ્દનો અર્થ શું છે? તો ખ્યાતનામ શાયર આગા શાહિદ અલી પ્રમાણે અરેબિકમાં શિકારનો ભોગ બનેલા હરણને ખાતરી થઈ જાય કે હવે તેનો અંત નજીક છે અને નક્કી છે, ત્યારે નીકળતી ચીસ એટલે ગઝલ. આ ઉપરાંત અરેબિકમાં જ ગઝલના અન્ય અર્થોમાં પ્રિયતમા સાથે ગુફ્તગુનો ચોક્કસ સમાવેશ થાય છે. આમ તો ગઝલના ઘણા બધા અર્થો ચલણમાં છે, પરંતુ સાહિત્યકારો અને વિવેચકો તીરથી ઘવાયેલા હરણની ચીસને જ ગઝલનો અર્થ માને છે. બહેરામ મલબારી નામના પારસીએ નીતિ અને વિનોદ નામના પુસ્તકમાં 1870ની સાલમાં થોડી ગઝલો લખેલી જોવા મળે છે. એ પહેલાની ગઝલો ક્યાંય પ્રાપ્ત નથી, એટલે કદાચ એને જ પ્રથમ ગુજરાતી ગઝલ કહી શકાય. થોડા જ શબ્દોમાં બહુ ઊંચી વાત કરવી એ હુન્નરનું નામ એટલે ગઝલ. આજે આપણી વચ્ચે ગઝલ અને ગીતા આ બંનેની ઉપાસના કરનારા મશહૂર કવિ ડોક્ટર રાજેશ વ્યાસ ઉપસ્થિત છે, જેઓ મિસ્કિનના નામથી જાણીતા બન્યા છે. શબ્દોના ઉપાસક છે, એટલે શબ્દોને માંજતા રહે છે અને એમની ગઝલોને રડિયાત કરે છે. આવા આ મિસ્કિનની મહેફિલને શરૂ કરતા પહેલા મિસ્કિન ડોક્ટર રાજેશ વ્યાસજીનો હું નાનકડો પરિચય આપું. અમદાવાદ પાલડી ખાતે રહેતા, માતા પાસેથી અઢળક સંસ્કારનો વારસો અને પિતા પાસેથી ઉપનિષદના પાઠો ભણેલા ડોક્ટર રાજેશ વ્યાસ મિસ્કિન એ મુખ્ય તો ગઝલકાર, પરંતુ તે ઉપરાંત કવિ, વિવેચક, સંપાદક અને જાણીતા કટાર લેખક છે. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં અને ત્યારબાદ જુનાગઢ પાસે આવેલી શારદાગ્રામમાં શિક્ષણ લીધું, જ્યાં તેઓ મારા પતિ ડોક્ટર પ્રકાશ દોશીના ગોઠિયા મિત્ર બન્યા. 2 વાર BA ની પદવી મેળવ્યા બાદ કનુભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ એમફિલ અને ચંદ્રકાંત ટોપીવાળાના માર્ગદર્શનમાં ગુજરાતી ગઝલનું જ્ઞાન લીધું અને તેમના ગુજરાતી ગઝલ વિવિધ પરિપ્રેક્ષ્યમાં PhD કર્યું. તેમના ઘણા બધા પ્રસિદ્ધ ગઝલ સંગ્રહોની વાત કરું તો છોડીને આવતું, કોઈ તારું નથી, એ પણ સાચું અને આ પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે, બેસ્ટ ઓફ મિસ્કિન, પાણીયારા ક્યાં ગયા, એ સમથિંગ છે અને મળેલા જ મળે છે. આ બધા જ તેઓના ગઝલ સંગ્રહો છે. તેઓએ ગઝલ વિમર્શ એટલે કે ગુજરાતી ગઝલ પરનો સંશોધન ગ્રંથ, ગઝલ પરના વિવેચાત્મક લેખો તેમજ ગઝલ અને છંદોની સમજ આપતા લેખો પણ લખેલા છે. એમના વિવેચન સંગ્રહ અને સંપાદનોની વાત કરું તો અમર ગઝલો, મરીજની શ્રેષ્ઠ ગઝલો, રમેશ પારેખની શ્રેષ્ઠ ગઝલો, શૂન્ય પાલનપુરીની ગઝલોનું તેઓએ સંપાદન કરેલ છે. આધ્યાત્મિક કાવ્ય વિવેચન જેવા કે દિવાલની બંને બાજુ, હોળી સ્વયં બની ગઈ જળ, દેહમાં લાગુ છું પરદેશી જેવા અનેક કાવ્ય વિવેચન કર્યા છે. તેઓશ્રીને અનેક અવોર્ડ સન્માનિત થયેલ છે. જેમાંના થોડાકની વાત કરું તો હરીન્દ્ર દવે અવોર્ડ, કલાપી અવોર્ડ, શૂન્ય પાલનપુરી અવોર્ડ, કુમાર સુવર્ણચંદ્રક, મહર્ષિ અરવિંદ સુવર્ણચંદ્રક, રમેશ પારેખ અવોર્ડ, પાણીયારા ક્યાં ગયા એ પુસ્તકને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અવોર્ડ અને વર્ષ 2021માં કવિશ્વર દલપતરામ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે. એમની સિદ્ધિઓ વિશે વાત કરું તો છોડીને આવતું ગઝલ સંગ્રહ ભાવનગર યુનિવર્સિટીના MA ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક તરીકે અભ્યાસક્રમમાં છે. 1970થી વિવિધ ગુજરાતી મેગેઝિનમાં
તેમની ગઝલો, કવિતાઓ અને લેખો પ્રગટ થાય છે. અત્યાર સુધીમાં તેમના 50 જેટલા પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. નવનીત સમર્પણમાં છેલ્લા 5 વર્ષથી કટાર લેખક છે. ગુજરાત સમાચાર દૈનિકમાં દર બુધવારે કવિતાના રસાસ્વાદની કોલમ શબ્દ સૂરને મેળે તેઓ લખે છે. જનકલ્યાણ સામાયિકમાં અનહદના અજવાળા લેખમાળા પ્રગટ થાય છે. દૂરદર્શન અને વિવિધ ભારતી પ્રસાર ભારતીમાં તેમના ઘણા કાર્યક્રમોનું પ્રસારણ પણ થયેલ છે. ડોક્ટર રાજેશ વ્યાસે અનેક મુશાયરાઓનું પણ સફળ સંચાલન કરેલ છે અને દિલ્હી, સિંગાપોર, અમેરિકા જેવા અનેક દેશ વિદેશોમાં પણ વારંવાર તેઓશ્રીના કાર્યક્રમો યોજાય છે. તેઓશ્રીનું માનવું છે કે પ્રત્યેક ગઝલ એક ચોક્કસ પ્રકારના સ્ટેટ ઓફ માઇન્ડમાંથી આવે છે. જિંદગી જે જીવાય છે અને એની જ્યારે ગઝલ લખાય છે ત્યારે એ વાત સ્પર્શી જાય છે. તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું, અને તારું જ બધું હોય તો છોડી બતાવતું. આ તેમની એક બહુ જાણીતી ગઝલ છે. જો કે ઘણા લાંબા સમયથી એમને એક મૂંઝવણ પણ છે કે ગુજરાતી ભાષાનું શું થશે. વિશ્વમાંથી 3,000 જેટલી ભાષાઓ નામશેષ થઈ રહી છે, એમાં એક ગુજરાતી પણ છે. જેથી કરીને આ ગુજરાતી ગઝલોનું શું થશે એ એક ચિંતાનો વિષય છે. 1970માં ગની દહીવાલાને કહેલી એમની એક વાત, હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું, હૃદયની વેદનાનો આંસુથી હું અણસાર આપું છું, કથા પૂરી નથી કહેવી, બસ નિતર તો સાર આપું છું. આ વાત સાથે મિત્રો ખૂબ હર્ષ, આનંદ અને ગૌરવની લાગણી સાથે ખરા હૃદયથી ગુજરાતી ગઝલનું એક ઉજળિયાતું નામ એવા કવિશ્રી ડોક્ટર રાજેશ વ્યાસ મિસ્કિનને હું આવકારું છું. રાજેશભાઈ, લેટ્સ ગ્રો ટુગેધરના પ્લેટફોર્મ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હવે પછીનું કાર્યક્રમ આપ સંભાળો. નમસ્તે લીનાબેન અને તમામ શ્રોતા મિત્રો. લીનાબેન બધી સરસ વાતો કરતા હતા તો હું આજુબાજુ જોતો હતો કે આ કોની વાત કરે છે, કારણ કે આટલું બધું તો લખનારો હું ના હોઉં. મિત્રો, ગઝલ વિશે વાત કરવી છે. આ ગઝલ એટલે શું, ત્યાંથી લઈને કેવી ગઝલો લખું છું, કેવી ગઝલો લખાય છે, ગઝલની વાતની અંદર એની ડેફિનેશન શું હશે, ગઝલના સાથે જોડાયેલા કેવા કેવા કાવ્ય સ્વરૂપો છે, એની હું વાત કરીશ. ગઝલ એટલે પ્રિયતમા સાથેની વાતચીત. તો બધાને પ્રિયતમા યાદ રહી ગઈ, પણ પછી એની સાથેની વાતચીત એ પણ મહત્વની છે, એ વાત યાદ ના રહી. મૂળ ગઝલમાં વાતચીતની ભાષા છે, બોલચાલની ભાષા છે. એટલે અમૃત ઘાયલે એક બહુ સરસ પંક્તિ કહી છે કે એકાદ લીટી નિરખી ઘાયલ, એકાદ લીટી નિરખી ઘાયલ, હલબલી જાય આદમી તે ગઝલ. માણસ એકાદ પંક્તિ વાંચીને તે આપણના હૃદયને સ્પર્શી જવી જોઈએ. તો ગઝલ વિશે આટલી વાત કરી. થોડીક પ્રાથમિક વાત કરું અને પછી સીધો ગઝલ તમારી ઉપર રજૂ કરીશ, છોડીશ કાં તો વરસીશ, એમ કહું તો ચાલે. ગઝલને બેત પણ કહે છે. બેત, બે પંક્તિનું એકમ એટલે બેત. આ બે પંક્તિનું એકમ જે છે ને, એમાં બે પંક્તિની અંદર વર્ણનને અવકાશ નથી, બધી વર્ણનો કરી શકાતા નથી. બે પંક્તિની અંદર ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વાત લાઘવપૂર્વક કહેવાઈ હોય. હવે કલ્પના કરું કે કેવી ટૂંકાણમાં વાત કરી હશે, તો એ પણ હું ગઝલના શેર દ્વારા જ વાત કરું. યુવાન પતિ પત્ની આનંદ મેળામાં ગયા છે, ફનફેર. આનંદ મેળાની અંદર એમનું નાનકડું બાળક લઈને એ જોતા હશે. એમને વિચાર આવ્યો હશે કે પોતાના બાળકને કોઈક સુંદર રમકડું અપાવીએ. લિયોના રમકડાનો ભાવ પૂછ્યો હશે, ખૂબ મોંઘા લાગ્યા હશે. પછી એમને વિચાર આવ્યો હશે કે પ્લાસ્ટિકના રમકડાનો ભાવ પૂછીએ. પ્લાસ્ટિકના રમકડા મોંઘા લાગ્યા હશે, પ્લાસ્ટિકના રમકડા મોંઘા લાગ્યા હશે. પછી માટીના રમકડાનો ભાવ પૂછ્યો હશે, માટીના રમકડા મોંઘા લાગ્યા હશે.
અને બંને પતિ પત્નીને એમ થયું હશે કે આપણે કેવા કમનસીબ મા બાપ છીએ, આપણે આપણા બાળકને એક રમકડું એ નથી અપાવી શકતા. પણ બાળકની હાજરીમાં જો રડી પડે તો કેવું લાગશે? એટલે બાળકને તેડીને એ ઘેર આવ્યા હશે, ઘેર સૂઈ ગયું હશે બાળક, અને પછી મોકળું મન કરીને રડી પડ્યા હશે. કેટલી બધી લાંબી વાત કરી મેં, પણ આને બે પંક્તિમાં કહીએ તો ઘર આકે મા બાપ રો પડે અકેલે में, घर आके माँ बाप रो पड़े अकेले में, मिट्टी के खिलौने भी सस्ते नहीं थे मेले में. આ બે પંક્તિની વાત છે. ગઝલમાં બે પંક્તિની વાત આ રીતે કંઈક કરવાની છે, આ રીતે વાત થાય છે. લીનાબેન મારો પરિચય આપતા હતા, આમ તો હું એને વાત કરું તો ઘરની દીકરી કહેવાય. પ્રકાશભાઈ, ડોક્ટર પ્રકાશ દોશી બાળપણનો મિત્ર છે, ડોક્ટર છે. ડોક્ટરને યાદ કરું તો મનમાં તરત શૂન્ય પાલનપુરીનો શેર યાદ આવે કે તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારે. એ ડોક્ટરો તમે બહુ અંદર મારામાં પડતા નહીં. તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારે. હકીકતમાં એવો હું રોગી છું જેને બહુ સારી પેટે દવા ઓળખે છે. પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી જાણું, ગઝલના પ્રતાપે બધા ઓળખે છે, તમારા પ્રતાપે બધા ઓળખે છે. આવો એક પરિચય થઈ શકે. મનમાં એક બીજો વિચાર આવ્યો કે મારો પરિચય હું આપું તો શું આપું ગઝલમાં? અહીંયા તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. અહીંયા તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. ક્યારેક કેવું થાય છે કે આપણે કોઈક રીસાઈ જાય ને તો આપણા મનમાં એમ થાય છે કે એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. એક જ મિનિટ સાહેબ. શૌનક, આપ અનમ્યુટ થશો ત્યાંથી? કોઈ કારણસર તમે મ્યુટ થઈ ગયા છો. હવે યસ, હા, હવે બરાબર છે. સોરી, મારા જ હાથ ડાબા હાથે મુકાઈ ગયેલો માણસ છું. તો ક્યારેક કેવું થાય છે કે અહીંયા તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન. આપણે ક્યારેક રીસાઈ જઈએ છીએ ને ત્યારે આપણને આપણા બધા સગાવાલાઓ મિત્રો કહેતા હોય છે કે મેં તને પેલા દિવસે કહ્યું હતું, એનું તો ખોટું નહીં લાગ્યું હોય ને, મારાથી પેલું વર્તન થઈ ગયું હતું, એનું તો ખોટું નહીં લાગ્યું હોય ને. એક પછી એક આપણને મનાવવાના પ્રયત્નો કરતા હોય. પણ સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન. આ કોને કહું, હું મારાથી રીસાઈ ગયેલો માણસ છું. અહીંયા તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન. આ કોને કહું, હું મારાથી રીસાઈ ગયેલો માણસ છું. ઘાયલ સાહેબનું એક 4 પંક્તિઓ હતી. એ પંક્તિઓ મને જાણે મારા પરિચય જેવી લાગેલી કે કોઈને એકલો પ્રેમ લાગુ છું. આ ગઝલ કોલેજના સમયના ગાળામાં હું બહુ મારો પરિચય આપતી વખતે કહેતો કે કોઈને એકલો પ્રેમ લાગુ છું, કોઈને પ્રેમનો વહેમ લાગુ છું. ચાલ હું એમનો એમ લાગુ છું, ચાલ હું એમનો એમ લાગુ છું. પ્રશ્ન એ છે તને કેમ લાગુ છું? ડોક્ટર પ્રકાશ, બધા મિત્રો જ્યાં જ્યાં મને સાંભળતા હો એ લોકોને મરીઝની એક નઝમ અર્પણ કરી અને મારી શરૂઆત કરીશ. મને લાગે છે કે દિલીપ સંઘવી પણ ક્યાંક છે, ડોકાઈ ગયેલો તો છે, મેં જોઈ લીધો છે. અને થોડાક મિત્રોને ધ્યાનમાં રાખીને વાત કરું તો, દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું. લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું. આ નઝમ છે. નઝમ એક સળંગ લાંબુ કાવ્ય છે અને લાંબા કાવ્યની અંદર વાતચીત કરતા 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 છેલ્લે આખી વાત જુદી હોય.
તો દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું, જેને કારણે તમને તુચ્છ માનતો તો હું, જેને કાજ તમને પણ તુચ્છ માનતો તો હું, જેના એક ઈશારા પર દોડતા કિનારા પર શુષ્ક પ્રેમ ધારા પર દિલ તમારા તોડીને સત્યને મરોડીને તમને સૌને છોડીને કેવો ભાગતો તો હું. એ તો બેવફા નીકળી, એક વાર્તા નીકળી, એની વાતને મૂકો, એક કલ્પના નીકળી. દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું, જેને લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું, જેને કાજ તમને પણ તુચ્છ માનતો તો હું, જેના એક ઈશારા પર દોડતા કિનારા પર શુષ્ક પ્રેમ ધારા પર દિલ તમારા તોડીને તમને સૌને છોડીને સત્યને મરોડીને કેવો ભાગતો તો હું, જેને કાજ તમને પણ તુચ્છ માનતો તો હું. એ તો બેવફા નીકળી, એક કલ્પના નીકળી, એની વાતને મૂકો, એક વાર્તા નીકળી. ને તમે તો જાણો છો, સૌ કલા પીછાણો છો. વાર્તાની દુનિયાઓ, એની તેજ રેખાઓ, એના રમ્ય નકશાઓ એ ભલે મનોહર હો, શબ્દ શબ્દ સુંદર હો, વાંચનાર વાંચીને એ પરત મૂકી દે છે, એક કિતાબ સમજીને એ રમત મૂકી દે છે. એવી રીતે દોસ્તો વાર્તા તજી દઈને જ્યાં સદા ન રહેવાય એ જગા તજી દઈને દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું. ના ના દિલાસો ના આપો, કઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે. ના ના દિલાસો ના આપો, કઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે. મારી વેદનાઓને, મારી આસ્થાઓને, મારી સાધનાઓને વાતથી નહીં તોલો, શબ્દથી નહીં માપો. ના દિલાસો ના આપો, કઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે. 4-5 ફૂલ લઈ ને એક પહાડ તોલે છે, એટલું કરી લઈને રાહ ઘરની માપે છે. કઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે. ને દિલાસા રૂપે પણ એની વાત ના લાવો, એ તો બેવફા નીકળી, બેવફાને ઠુકરાવો, એ વળી છે કોણ એવી, ચૂપ રહો ખુદા માટે, એની વાત ના લાવો એને ભૂલવા માટે. દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું. आओ मारा दोस्तों, प्यारा प्यारा दोस्तों, दोस्तीना मार्ग पर प्रेम धारा दोस्तों, गीत खुद ना गाइए, महफिलो बनावीए, जिंदगी सजावीए ने समयनी વાત પર એને ફરીથી લાવીએ. હવે વાત આવે છે મહત્વની, કે એ ભલે ને બેવફા થઈ અને પતી ગઈ, મારા દોસ્તો મને પાછા સોંપતી ગઈ, મારા દિલને મંઝિલોની શું પરવા, રાહ ખૂબસૂરત છે. દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું, જેને કારણે તમને તુચ્છ માનતો તો હું, જેના એક ઈશારા પર દોડતા કિનારા પર શુષ્ક પ્રેમ ધારા પર દિલ તમારા તોડીને સત્યને મરોડીને તમને સૌને છોડીને કેવો ભાગતો તો હું. દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું, લાગણીથી આવ્યો છું. તો આ નઝમ છે. નઝમ સિવાયની એક વાત કરું તો આજકાલ તો સોશિયલ મીડિયાને કારણે ગઝલો વાત વાતમાં ગમે ત્યાં લખાય છે અને જોડકણા પણ લખાય છે. એમ લાગે છે કે પ્રાસ ગોઠવી લેવાથી કવિતા બની જાય. એટલે અમારા કવિ સંમેલનના સંચાલનમાં તો ક્યારેક બોલે કે છંદમાં બોલ્યા હોઈએ તો એ કવિતા નથી આમ, પણ છતાંય છંદમાં બોલી શકાય. હું મારા ચંપલ પહેરું છું, તું તારા ચંપલ પહેરે છે, એ એના ચંપલ પહેરે છે, સૌના ચંપલ પહેરે છે. તો આ પણ કવિતા નથી. તમારા હૃદયનો હું લાડકો છું, તમે ગોળ થાળીને હું વાડકો છું, આ કવિતા નથી. કવિતા ક્યાં બને છે? શેરમાં. અદ્ભુત શેર કહું. દરેક પ્રેમીએ કહેલું છે કે જુદાઈમાં એક પળ યુગ જેવી જતી હોય છે. આની એ જ વાત જ્યારે કવિ પોતાની નજરથી કરે છે ત્યારે વાત કેવી બદલાઈ જાય. કોણ કહે છે કે જુદાઈમાં સમય વીતતો નથી? કોણ કહે છે કે જુદાઈમાં સમય વીતતો નથી? અહીં તો લાગે છે કે સદીઓની સદી ચાલી ગઈ. એની એ જ વાત છે. તો ક્યારેક દુશ્મનોને કહો દુશ્મનને, દરિયા જેમ હું પાછો જરૂર આવીશ. ઘણીવાર આપણી ખરાબ પરિસ્થિતિની અંદર થોડાક લોકો આપણા હરીફો આનંદ મનાવતા હોય, એ લોકોના સંદર્ભમાં કહ્યું છે, કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, જે મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે. દરિયા 15 દિવસ ભરતી ના હોય છે, 15 દિવસ ઓટના હોય છે.
જીવનની અંદર આ પોઝિટિવ એપ્રોચ વાળી વાત લીનાબેને કરીને મને બહુ ગમી હતી, એટલા માટે કે જીવનને જ્યાં સુધી પોઝિટિવલી જોઈએ છે ત્યાં સુધી સુખ દેખાશે. જે પણ નેગેટિવ થઈ જાય છે, દરવાજા બંધ કરી દઈએ છે, દુઃખની શરૂઆત થઈ જાય છે. ગઝલ મને એક એવી કેડી લાગી છે જિંદગીની અંદર કે જેણે આપણને આપણા જીવનમાં અજવાળું આપ્યું હોય. આમ તો શબ્દ માત્ર અજવાળું આપે, કલા માત્ર અજવાળું આપે, અને એના કરતા વધારે કહું તો જ્યાં મન જંપી જાય છે ત્યાં અજવાળું દેખાય છે. એક પ્રસંગ યાદ આવે છે. આ ગઝલ, દરેક ગઝલ પોતાનું કિસ્મત લઈને આવી હોય છે. આ શબ્દ મને બહુ ગમે છે. બશીર બદ્રનો શેર છે, હર ગઝલ અપની કિસ્મત લેકે આતી હૈ. આ પંક્તિ મને એટલી બધી ગમી ગઈ હતી. ઘણા વર્ષ પહેલા એક ગઝલ લખેલી. મૂળમાં તો એક ડોક્ટર મિત્ર મને એની હોસ્પિટલ બતાવવા લઈ ગયા. ત્યારે મનમાં એમ થતું હતું કે આ હોસ્પિટલમાં શું જોવાનું હશે, પણ એ મિત્ર એના મહત્વના હોદ્દા ઉપર હતા. એક પછી એક વોર્ડ બતાવતા ગયા, એક પછી એક વોર્ડ હું જોતો ગયો. તમને પણ આ ગઝલ હું વાંચીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે હા, આ હાર્ટના વોર્ડમાં ગયો, આ ઓર્થોપેડિકમાં ગયો, આ આંખના વોર્ડમાં ગયો. દરેકે દરેક તમને ખ્યાલ આવતો જશે. આ જ્ઞાન તંતુઓના ન્યુરો વાળા વિભાગમાં ગયો. આમ તમને ખ્યાલ આવે. એક પછી એક વોર્ડ જોતો ગયો. એમ હોસ્પિટલમાં શું જોવાનું છે એ મારો પ્રશ્ન મનમાંથી ઓગળી ગયો. પાછો આવ્યો હોસ્પિટલમાંથી એ 5 માળ ઉતરીને, ત્યારે રસ્તા ઉપર એક બહેન ઉભા હતા. એ બહેન, મને લાગ્યું કે એમને રસ્તો ક્રોસ કરવાનો પ્રશ્ન હશે, એટલે મેં કહ્યું લાવો હું તમને રસ્તો ઓળંગાવી આપું. એમણે મારી સામે જોઈને કહ્યું, ના ભાઈ, લોકોના ભાગ્યમાં જે મફત હવા છે ને એ મારા ભાગ્યમાં નથી. હું ઓક્સિજન સિલિન્ડરની રાહ જોઈ રહી છું. હું ચોંક્યો. આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે વાતની અંદર એવા શબ્દો બોલી નાખીએ છીએ કે ભગવાનનું મેં શું બગાડ્યું છે ખબર નથી, હું તો ભગવાનમાં માનતો નથી, અને મેં તો જીવનમાં કોઈનું ખોટું વિચાર્યું નથી, મારા જીવનમાં જ ક્યાંથી આટલું બધું દુઃખ પડે છે. આવું બધું આપણે માનીએ છીએ, આવું બધું બોલીએ છીએ, અને ભગવાન પાસે કાયમ કંઈક ને કંઈક માગીએ છીએ. માગ્યા વગર આપણે નથી બેઠા. હમણાં જ એક મિત્રે મને કહ્યું હતું કે આપણે અમદાવાદમાં કે ક્યાંય પણ 4 રસ્તા પાસે જેવી ગાડી ઉભી રહે ને એટલે તરત જ બારીના કાચ જોરથી લોકો ખખડાવે છે અને તમારી પાસે ભીખ માગે છે, અને આપણે એ સમયે ખાસ કાચ ચડાવી દીધો હોય. એ મિત્રએ મને કહ્યું કે મિસ્કિન, ભગવાન આપણને મંદિરમાં જતા હોય ત્યારે કેટલી વાર કાચ ચડાવી દેતા હશે. બિલકુલ, ભગવાને ઘણી વાર કાચ ચડાવી દેતો હશે. એને બદલે આ આખી હોસ્પિટલ જોઈ. આખી હોસ્પિટલ જોયા પછી એ દિવસે મિત્રો ખૂબ ઉદાસ હતો અને ખૂબ આનંદિત પણ હતો. આનંદિત એ હતો કે હું ભગવાનનો આભાર માનું કે ભગવાન તમને કેટલો સાજો તાજો રાખ્યો છે. આપણે કોઈ દિવસ ભગવાનનો આભાર માનતા જ નથી કે આપણે સાજા તાજા છીએ, આપણે સુખી છીએ, આપણે સરસ 2 ટંકનું ભોજન લઈ શકીએ છીએ. અને આ માટે થઈને મને એક ગઝલ કહેવાનું મન થાય છે, આભાર માન. આ ગઝલ લાંબા સમય સુધી લખ્યા પછી પડી રહી. અખંડાનંદ મેગેઝિનના દીપોત્સવી અંકમાં એ પ્રગટ થઈ. પ્રગટ થયા પછી અઠવાડિયામાં જ આપણા ઝવેરચંદ મેઘાણીના દીકરા મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણીના દીકરા એના મને જણાવ્યું કે આને અડધી સદીની વાચન યાત્રામાં લીધી છે, અને એ ગઝલ અડધી સદીની વાચન યાત્રામાં આવી. અને એ પછી એ ગઝલ ટેક્સ્ટ બુકની અંદર 11મા ધોરણમાં આવી. એ પછી એ ગઝલ મેં અનેક ઘરડા ઘરોમાં પ્રાર્થના રૂપે ગવાતી સાંભળી. આ એક ગઝલ રજૂ કરું. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન. કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં.
કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ, અહીં ટૂંકમાં બહેતર જીવન જીવાય છે. આભાર માન. ને કંઈક ને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું, કંઈક ને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું, આંખથી ચોખ્ખું તને દેખાય છે. આભાર માન. ને કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા, કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા, જીવવાનું મન પળે પળ થાય છે. આભાર માન. ને એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ, વધતું ઓછું આ હૃદય હરખાય છે. આભાર માન. ને જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ, જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ, હોઠ આ ફફડે છે તો બોલાય છે. આભાર માન. ને વહેણ સુકાયા નથી, આંખની આંસુની નસો પણ સુકાઈ જતી હોય છે, વહેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી, આંસુઓ પણ પાંચમાં પૂછાય છે. આભાર માન. ને કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત. તમે ગઈકાલમાં જીવતા હો કે આવતીકાલમાં જીવતા હો, ગઈકાલના સપનાઓમાં જીવતા, ગઈકાલના યાદોમાં જીવતા હો કે આવતીકાલના સપનાઓમાં જીવતા હો, કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત. આજ આ આભારવશ થઈ જાય છે. આભાર માન. તમે આજે રાત્રે સૂતી વખતે આભાર માન્યો ઈશ્વરનો? બસ આટલું જ કામ કરવા જેવું છે. કંઈક ને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે. આભાર માન. આભાર માનની ગઝલ મને ઘણી બધી રીતે સ્પર્શી ગયેલી ગઝલ, જેણે મારી પ્રાર્થનાઓનું સ્વરૂપ બદલી નાખ્યું. મોટાભાગે આપણે કશું નહીં તો આપણા બાળકોને શીખવાડી દઈએ છીએ કે ભગવાન મને સાજો તાજો રાખજે, મને સઢાયો બનાવજે, મને આગળ વધારજે. આપણે કોઈ દિવસ ઈશ્વરનો આભાર જ નથી માનતા. મને લાગ્યું કે આભાર માનવાની વાત આપણા જીવનમાં જરૂરી છે. ફરી પાછા ગઝલની રજૂઆતની અંદર વાત કરું તો મેં ગઝલની વ્યાખ્યામાં કહ્યું હતું કે ગઝલ એ પ્રિયતમા સાથેની વાતચીત છે. વાતચીતની ટેકનિક આવડવી જોઈએ, વાતચીત કરતા આવડવું જોઈએ. મને લાગે છે કે લાંબી ગઝલની બહેર હોય કે ટૂંકી બહેરની ગઝલ હોય, લાંબી ગઝલ હોય કે ટૂંકી, એને રજૂઆતની સાથે સંબંધ છે. એક ગઝલ, એક વાત મનની એમ મનમાં રહી ગઈ, એક મજબૂરી એમ મનની રહી ગઈ મનમાં, એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર. ટૂંકી બહેરની ગઝલ. પ્રણયમાં જવાની નીચોવાઈ જશે, પ્રણયમાં જવાની નીચોવાઈ જશે, હવે હસતા હસતા એ રોવાઈ જશે, ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે, એ મોતી નથી કે પરોવાઈ જશે. ને નયન સાથ રમવા ન જાવા દો એને, હૃદય સાવ બાળક છે ખોવાઈ જશે, સીધાવો ન ચિંતા કરો આપ એની, હૃદય છે કશા કોઈ કામમાં મન પરોવાઈ જશે, ને વગોવે ભલે અહીંયા મિત્રો વગોવે, હતું નામ શું કે વગોવાઈ જશે, ને નિહાળ્યા કરો, નિહાળ્યા કરો જે થયા કઈ કરે છે, વિચારો નહીં મન વલોવાઈ જશે. પ્રણયમાં જવાની નીચોવાઈ જશે, હવે હસતા હસતા એ રોવાઈ જશે, ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે, એ મોતી નથી કે પરોવાઈ જશે. એક ગઝલ યાદ આવી બીજી કે ક્યારેક પહેલા ઘરડાઘર થી લઈ ઘોડિયાઘર સુધીનું વિચાર કરીએ તો ક્યારેક જિંદગી કેટલી બધી પરવશ દેખાય. કદાચ છેલ્લા 20 વર્ષની અંદર તો ઘરડાઘરોની સંખ્યા વધી ગઈ. આ સંદર્ભનો એક ગઝલ. ખાંસે છે વૃદ્ધ ફાધર, ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે, બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે. મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે, મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે, ઘરમાં છતાંય બેઘર, એ ઓરડો જુદો છે. ને ઘરમાં જૂનું જે થાતું બદલાઈ તરત જાતું, ઘરમાં જૂનું જે થાતું બદલાઈ તરત જાતું, બદલાય ના તો સુભર, એ ઓરડો જુદો છે. મૃત્યુ પછી પિતાના ખર્ચો કરી સજાવ્યો, લાવ્યા ખરીદી ઈશ્વર, એ ઓરડો જુદો છે. ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે. ગઝલમાં પણ રંગ બદલાતા જ રહે,
તો એ પ્રમાણે એક જેને ગઝલના પ્રત્યેક શેરમાં ભાવ વિશ્વ સ્વતંત્ર હોય છે, તો એ નિરાતે ક્યાંક સૂતા હોય છે, એ નિરાતે ક્યાંક સૂતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે. એ નિરાતે ક્યાંક સૂતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે. આપણે એકેય બાજુ ના રહ્યા, બેઉ બાજુ એ જ ફાવ્યા હોય છે. ચીંથરે હાલતમાં એના વારસો સાવ ભૂંસાઈને જોયા જીવતા. ચીંથરે હાલતમાં એના વારસો સાવ ભૂંસાઈને જોયા જીવતા. જેમણે હુંકારમાં દાતા બની નામ જ્યાં ત્યાં કોતરાવ્યા હોય છે, તેજ પ્રગટ્યું હોય છે મૂર્તિમહી, પ્રાણની સાચી પ્રતિષ્ઠા થઈ જતી. તેજ પ્રગટ્યું હોય છે મૂર્તિમહી, પ્રાણની સાચી પ્રતિષ્ઠા થઈ જતી. ફૂલ સાથે કોઈએ આંસુય પણ આંખ મીચીને ચઢાવ્યા હોય છે. ને આ મોડર્ન લાઈફસ્ટાઈલની મજા, બંધ બારી બારણા પડદા વળી. આ મોડર્ન લાઈફસ્ટાઈલની મજા, બંધ બારી બારણા પડદા વળી. ચિલ્ડ એસી રૂમ અંદરથી કરી સૂર્ય ભીતે ચિત્ર આવ્યા હોય છે. ચાકડે જો હોત બનતે કોડિયું, પેલો ચાકડો કુંભારનો, ચાકડે જો હોત બનતે કોડિયું, જો પ્રવાસી હોત પરકમમાં કરત. જિંદગી ભર શહેરની ગલીઓમહી ભાગ્યએ જબરા ભમાવ્યા હોય છે. હોય ઝાકળનું ગજું કેવું જુઓ, હોય ઝાકળનું ગજું કેવું જુઓ. છે ઘડી કે બે ઘડી જીવન છતાં આભ સૂરજને સમાવ્યા હોય છે. એ નિરાતે ક્યાંક સૂતા હોય છે ને અહીં સપનામાં આવ્યા હોય છે. આપણે એકેય બાજુ ના રહ્યા, બેઉ બાજુ એ જ ફાવ્યા હોય છે. ગઝલની જેમ એક બીજું ગઝલની સાથે જ જોડાયેલું સ્વરૂપ છે તો એ મુક્તક છે. થોડાક મુક્તકોની વાત કરું. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે, મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. જ્યોતિષના સંદર્ભનો એક બહુ સરસ સાહેબનો મને મુક્તક યાદ આવે કે એનો વર્ષોનો અનુભવ થઈ ગયો પળમાં ખતમ. એનો વર્ષોનો અનુભવ થઈ ગયો પળમાં ખતમ ને એની પંડિતાઈની શેખી બધી શરમાઈ ગઈ. એનો વર્ષોનો અનુભવ થઈ ગયો પળમાં ખતમ ને એની પંડિતાઈની શેખી બધી શરમાઈ ગઈ. મારી રેખા જોઈને ને મુજને હસતો જોઈને, મારી રેખા જોઈને ને મુજને હસતો જોઈને ભાગ્ય જોનારાની શ્રદ્ધા ભાગ્યથી પલટાઈ ગઈ. આપણી રેખાઓ કમસે કમ જે હોય તે, આપણો ચહેરો તો એ લાગવો જોઈએ કે આપણી પ્રતિભા એવી હોય. તો આ સંદર્ભનું આ મુક્તક છે. એક છે ગઝલ. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો. આ શેર પાસે કાયમ અટકી જઉં છું, આ પંક્તિઓ પાસે અટકી જઉં છું અને આ પંક્તિઓ પાસે અટકીને ભારતની તમામ માતાઓને વંદન કરું છું. નાનો હતો ત્યારે સ્કૂલે જવું, ત્યારે મારી બા મને સ્કૂલે મૂકવા આવે. એક દિવસ એને કહ્યું કે હું તને ક્યાં સુધી રોજ મૂકવા આવીશ, તું જાતે રસ્તો ક્રોસ કરતા શીખ. રસ્તો ઓળંગવો અઘરો હતો. મેં કહું બા બહુ અઘરો છે રસ્તો ઓળંગવો. એને કહું કે તું રસ્તો ઓળંગતા શીખ. અને આશ્ચર્યની વચ્ચે હિંમત કરી
સ્કૂટર આવે, ફરી પાછો વળી જાઉં, રિક્ષા આવે, સાયકલ આવે, મોટરસાયકલ આવે, ટ્રક આવે, ફરી પાછી બસ આવે, ફરી પાછી બસ આવે, ફરી પાછી કોઈકની મોટર આવે. એમ કરતા કરતા અડધો રસ્તો ઓળંગ્યો અને મેં મારી બાની સામે જોયું. તેને મને કહ્યું બસ એ જ રીતે તે બાકીનો અડધો રસ્તો ઓળંગ. અને મેં અડધો રસ્તો ઓળંગ્યો. મારી માતા સૌરાષ્ટ્રની બિલકુલ અભણ સ્ત્રી, એને ખાસ એનું જ્ઞાન નહોતું. જો એક અભણ માતા, માં એ પહેલી ગુરુ છે, ગુરુ એ બીજી માં છે. માતાએ કહ્યું કે બસ આવી રીતે રોજ રસ્તો ક્રોસ કરવાનો તારે. રસ્તો ક્રોસ કરતા શીખ્યો. મોટો થયો પછી એને કહ્યું કે હવે તું માળા કર, ભગવાનનું નામ લે. મેં માળા લેવાની શરૂઆત કરી તો માળા વખતે પણ એ જ મુશ્કેલી. મેં કહ્યું બા માળા નહીં થાય. ઘડીકમાં શાકવાળાનો અવાજ, ઘડીકમાં ટેલિફોનની ઘંટડીનો અવાજ, રણકાર, પાછો રોડ ઉપર જતા ફેરિયાના અવાજ, કુકરની સીટીનો અવાજ, ઝાંપો ઉઘડતો હોય એનો અવાજ, ડોરબેલનો અવાજ, કેટલા અવાજ મારી અંદર જાય છે. અહીંયા હું વંદન કરું છું ભારતની તમામ સ્ત્રીઓને, કેટલા માટે કે એણે મને બહુ સરળતાથી કહ્યું કે તે રસ્તો કઈ રીતે ક્રોસ કર્યો હતો. મેં કહ્યું એક વાહન જાય અને બીજું વાહન આવે ને, હા તો મને કે ત્યારે. મેં કહ્યું બા એ બે વાહનની વચ્ચે જગ્યા હોય, સ્પેસ હોય. હવે જો આ એક અભણ વ્યક્તિ સમજાવે છે એના છોકરાને, બેટા એક વિચાર અને બીજા વિચારની વચ્ચે પણ જગ્યા હોય છે. પછી મેં છાંદોગ્ય ઉપનિષદ વાંચ્યું, પછી મેં ઓશોને વાંચ્યા અને ખબર પડી કે થોટલેસ માઇન્ડની વાત છે. પણ એ પહેલા તો એક માતા એના બાળકને કઈ રીતે શીખવાડે છે કે એક વિચાર અને બીજા વિચારની વચ્ચે જગ્યા હોય છે. મિત્રો તમે પણ વિચારજો, એક વિચાર અને બીજા વિચારની વચ્ચે જગ્યા હોય છે. તમે અહીંયા બેઠા બેઠા મને સાંભળતા સાંભળતા કદાચ ક્યાંના ક્યાંય માણેક ચોકમાં ચાલ્યા ગયા હો, અમેરિકા ચાલ્યા ગયા હો, અમેરિકાથી પાછા આવી ગયા હો, ક્યાંના ક્યાંય ખોવાઈ ગયા હો. આપણું મન છે ને એક કન્ટિન્યુટી નથી ધરાવતું. આપણું મન વારંવાર જુદા જુદા એક વિચાર ઉપરથી બીજા, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા વિચારો ઉપર જતું હોય છે. તો મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે વિચારો પણ બદલાતા રહે છે આપણા સતત. રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો. રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો. કોઈ નથી જંપીને બેઠું, માણસ માતર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો. કોઈ નથી જંપીને બેઠું, માણસ માતર ફર્યા કરે છે. ને પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ. પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ. જોયા છે મેં સુખના છાંટે ઘણાય અધ્ધર ફર્યા કરે છે. પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ. જોયા છે મેં સુખના છાંટે ઘણાય અધ્ધર ફર્યા કરે છે. ગળી જાય છે બધાય સુખ દુઃખ, ગળી જાય છે બધાય સુખ દુઃખ, ગળી જાય છે બધું ભલભલું. મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે. ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. ગઝલમાં, કવિતાઓમાં ક્યારેક એવું લખાયું કે જે મેં લખ્યું, જે જીવ્યો એ લખ્યું. ક્યારેક પહેલા લખાયું અને પછી જીવાયું. ઘણા વર્ષો પહેલા એક મુક્તક લખ્યું હતું અને મુક્તક લખ્યું પછી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં એ રજૂ કરતો હતો. અને ત્યાંના એના આરએમઓ એ 1 મિનિટ માટે મને કહ્યું કે અટકી જાઓ મિસ્કિન સાહેબ, આ તમે જે મુક્તક લખ્યું છે એ બાળકને અમે લઈ આવીએ. અને થોડીક વારની અંદર એક બાળકને સ્ટેજ ઉપર લાવીને મૂકવામાં આવ્યું. એ સંદર્ભનું આ મુક્તક અને પછી એ મુક્તકની વાત કરીશ. કોણ કોણ ઉઠાડે, કોણ ઉઠાડે, કોણ સુવડાવે, કોણ બોલાવે, કોણ ખવડાવે. લાશ પાસે આ રોતા બાળકને માં મરી ગઈ છે કોણ સમજાવે.
કોણ ઉઠાડે, કોણ સમજાવે, કોણ બોલાવે, કોણ ખવડાવે? લાશ પાસે આ રોતા બાળકને માં મરી ગઈ છે, કોણ સમજાવે? સિવિલ હોસ્પિટલ આ થોર વાળી વાર્ડમાં એક નાનકડું બાળક કોક તેજી ગયું હતું, એના સંદર્ભમાં આ પણ આ હું જાણતો નહોતો, પણ આ લેખ આ મુક્તક આવ્યું હતું. ક્યારેક મુક્તકો, ક્યારેક કવિતાની પાછળ એક ઇતિહાસ હોય છે, એક સંદર્ભ હોય છે, અને ક્યારેક કોઈ ઘટના છુપાયેલી હોય છે. પૃથ્વી પર આપણે આવતા આવી ગયા છીએ, પછી આપણે આ જ દુનિયામાં છીએ, આપણે વર્ષોથી આ દુનિયા જોઈ રહ્યા છીએ, ભૂલી ગયા છીએ કે કોઈક દિવસ અચાનક મૃત્યુ પણ આવશે. આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા. અરે ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર, પણ એટલે ઘેર પાછા પણ જવાનું છે કોઈક દિવસ. આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા. તો અહીંથી ગઝલે વળાંક પણ લીધો, ઘણી બધી ગઝલોના થયા. આ સમયે મનમાં એમ થાય છે કે સાવ જૂઠું જગત કોઈ તારું નથી, સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી. કોણ કોનું અને એ પણ ક્યાં લગી, કોણ કોનું અને એ પણ ક્યાં લગી, છે બધું મનઘડત કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. કોઈ એકાદ જણ એ બે ચાર પળ, કોઈ એકાદ જણ એ બે ચાર પળ, કે અહીં હર વખત કોઈ તારું નથી. સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી. કોણ કોનું અને એ પણ ક્યાં લગી, છે બધું મનઘડત કોઈ તારું નથી. કાવ્ય સત્સંગ જેવા કાવ્યો પણ વચ્ચે રચાયા, અને એના સંદર્ભની અંદર વાત કરું તો દરેક એક સમય એવો હતો કે જ્યારે લાગતું હતું કે મારો ગુરુ મોટો અને બાકીના બધાના ગુરુ ખોટા. દરેક જણને ખાનગીમાં એવું જ લાગતા હોય છે કે પોતાનો ધર્મ સાચો, પોતે જે પરંપરા સાચવે છે એ સાચી. પણ એ પછી મેં લગભગ ઘણા બધા ધર્મોનો અભ્યાસ કર્યો, ઘણા સંપ્રદાયોનો અભ્યાસ કર્યો, ઘણે બધી ઊંડે ઉતરીને જોયું. એના પછીનું આ એક કાવ્ય ઓચિંતું આવ્યું. આ તો કેવળ વિધિ રે મનવા, ભરચક મન ખાલી કરવાની. આ તો કેવળ વિધિ રે મનવા, ભરચક મન ખાલી કરવાની. ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચંદન ચોખા ને ગંગાજળ. જો આપણા સંદર્ભો છૂટી ગયા છે. આપણે મંદિરમાં કેમ જઈએ છીએ ખબર નથી, ઘંટ કેમ વગાડીએ છીએ ખબર નથી, અભિષેકનું જળ ચઢાવ્યા પછી, દૂધ ચઢાવ્યા પછી જળ કેમ ચઢાવીએ છીએ, કપૂર કેમ લગાવીએ છીએ ખબર નથી, પ્રસાદ કેમ લઈએ છીએ ખબર નથી. મેં તો એકવાર પ્રશ્ન પૂછ્યો તો મારી બાને કે આપણે દોડતા દોડતા મંદિરમાં જવાનું, જઈને બરોબર એની આંખ સામે ભગવાનની મૂર્તિ આવે ત્યારે આંખ બંધ કરી દેવાની, અને પછી બહાર આવીને કહેવાનું બહુ સુંદર દર્શન થયા. બંધ આંખે દર્શન કઈ રીતે થાય? આવા બધા પ્રશ્નો પછી આવેલું આ કાવ્ય છે. આ તો કેવળ વિધિ રે મનવા, ભરચક મન ખાલી કરવાની. સિદ્ધાસન કે પદ્માસન કે જપ તપ પૂજા પાઠ, સિદ્ધાસન કે પદ્માસન કે જપ તપ પૂજા પાઠ, કળથી બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ. મહાવીર સ્વામીને નિર્ગ્રંથ કયા છે, કોઈ ગાંઠો જ નહીં. આપણી અંદર એટલી બધી ગાંઠો પડેલી છે કે ગાંઠો ખોલતા જ અઘરું પડે. તો સિદ્ધાસન કે પદ્માસન કે જપ તપ પૂજા પાઠ, કળથી બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ. ભજન મહી પણ ભટકે સઘળે, ત્યારે શું તાલી કરવાની. આ તો કેવળ વિધિ રે મનવા, ભરચક મન ખાલી કરવાની. ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચંદન ચોખા ને ગંગાજળ. ધૂપ દીપ નૈવેદ્ય આરતી ચંદન ચોખા ને ગંગાજળ. ખૂણે ખૂણેથી બાવા જાળા કાઢીને થઈ જાવું નિર્મળ. મબલખ કાંટા તોય બોરડી શબરીની વાલી કરવાની. આ તો કેવળ વિધિ રે મનવા, ભરચક મન ખાલી કરવાની. બધી જ વિધિઓ છે, અને એ બધી જ વિધિઓ આપણને આપણા મનને ખાલી કરતા શીખવાડે છે. મને લાગે છે લીનાબેન મેં ઘણી વાતો કરી અને સમય થવા આવ્યો છે. ના, હજી આપની પાસે 20 મિનિટ છે. 20 મિનિટ છે.
તો હું થોડીક વાતો કરું કે કોઈક વાર મને પ્રશ્ન એવો થાય છે કે ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા, ક્યાં ગયા? રશિયા ગયો હતો ને મેં ત્યાંના ગુજરાતીઓની સાથે વાતચીત કરતા કરતા મેં પૂછ્યું હતું કે એ લોકોને પ્રશ્ન પૂછ્યું, ડામચીઓ, ગરમું, બુજારું, બોગઈણી. તો એ લોકોએ મારી સામે પૂછ્યું કે એટલે શું? તો મને લાગ્યું કે એના કરતા તો આપણે અમેરિકાના છોકરાઓને પૂછવું જોઈએ. અમેરિકાના છોકરાઓને પૂછ્યું, ત્યાં પણ એ જ પ્રશ્ન. લંડન ગયો તો લંડનના છોકરાઓને પૂછ્યું, મુંબઈના છોકરાઓને પૂછ્યું, છેવટે મેં અમદાવાદમાં આવીને મારા ઘરના બાળકોને પૂછ્યું કે ડામચીઓ, બુજારું, ગરમું એટલે મને કે એટલે શું? ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગુજરાતી ભાષા ક્યાં ક્યાં ભૂસાતી જઈ રહી છે, કાં તો કયા કયા નવા શબ્દો અંદર ઉમેરાઈ રહ્યા છે. આ પછીના સંદર્ભની આ ગઝલ. ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા, ક્યાં ગયા? ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા, ક્યાં ગયા? બ્રિજ વાસીઓ, તરસના એ સહારા, ક્યાં ગયા? ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા, ક્યાં ગયા? બ્રિજ વાસીઓ, તરસના એ સહારા, ક્યાં ગયા? ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત. ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત. ગામના વડલા સમા એ ભાઈચારા, ક્યાં ગયા? ને વીજળી નહોતી, ઘરે ઘર માણસાઈના દીવા. વીજળી નહોતી, ઘરે ઘર માણસાઈના દીવા, ને કોડિયા બળતા હતા જે એક ધારા, ક્યાં ગયા? કોણ સાચું? બેઉ પક્ષે મન હવે મૂંઝાય છે. કોણ સાચું? બેઉ પક્ષે મન હવે મૂંઝાય છે. માગનારા ક્યાં ગયા? એ આપનારા ક્યાં ગયા? ને છે હવે મિસ્કીન ટ્રેક્ટર. એ લોકો ટ્રેક્ટર નહીં બોલે, ટ્રેક્ટર કહે છે હવે મિસ્કીન ટ્રેક્ટર. ખૂબ સારું છે, મગર થાય છે એ વૃદ્ધ ગાડા વાળનારા, ક્યાં ગયા? આપણે ત્યાં કહેવત છે, ઘરડા ગાડા વાળે. છે હવે મિસ્કીન ટ્રેક્ટર, ખૂબ સારું છે, મગર થાય છે એ વૃદ્ધ ગાડા વાળનારા, ક્યાં ગયા? ક્યાં ગયા ચકચકતા બેડા પાણીયારા, ક્યાં ગયા? બ્રિજ વાસીઓ, તરસના એ સહારા, ક્યાં ગયા? આ ગઝલ ખાસ મિત્ર પ્રકાશ દોશીને અર્પણ કરું છું. લીના, હાજી. ગઝલનું શીર્ષક, ગઝલની રદીફ એટલે કે શીર્ષક છે પેઇન કિલર. હું નાનો હતો ને ત્યારથી મનમાં એમ થતું હતું કે આ ડોક્ટરો દાંત દુખતો હોય તોય બ્રુફેન આપે, કોણી દુખતી હોય તોય બ્રુફેન આપે, પડી જઈએ ને ફ્રેક્ચર થયું હોય તોય બ્રુફેન આવે, માથું દુખતું હોય તોય, ઢીચણ દુખતો હોય તોય, કંઈ પણ ક્યાંક દુખાવો થતો હોય તો એ દવા કેવી કમાલ કરતી હશે કે એ જગ્યાએ જઈ અને દુઃખ દૂર કરે. ઘણા વર્ષ પછી ન્યુયોર્કની મેડિસિન જર્નલની અંદર એક લેખ ફેરવતો ફેરવતા જોવા મળ્યો અને એ ખબર પડી કે પેઇન કિલર એ તો બીજું કશું નથી કરતી. પેઇન કિલર માત્ર તમારા શરીરની અંદર દુખાવાના જે સંવેદનાના તંત્ર, જે કેન્દ્ર છે, એને એટલા સમય પૂરતા બહેરા કરી નાખે છે. દુખાવો તો જ્યાંનો ત્યાં જ હોય છે, ઢીચણમાં ત્યાંનો ત્યાં જ હોય છે. આપણે માત્ર એટલા સમય માટે માથાનો કે ઢીચણનો દુખાવો ભૂલી જઈએ છીએ. હું મેડિકલનો માણસ નથી, પણ મેડિકલ જર્નલે મને આટલો ઉપયોગી થયું કે મને લાગ્યું કે જીવનની અંદર પેઇન કિલર તો ક્યાં ક્યાં નથી હોતા. ઘણા સંબંધો પેઇન કિલર હોય છે, ઘણી યાદો પેઇન કિલર હોય છે. અને એના સંદર્ભમાં ગઝલ. કેવળ સતત પ્રતીક્ષા, જિંદગી એક ચિરંતન પ્રતીક્ષા છે. કેવળ સતત પ્રતીક્ષા ભણકાર પેઇન કિલર. ભણકારા થાય, કોઈ આવ્યું અને એ પેઇન કિલર છે. કેવળ સતત પ્રતીક્ષા ભણકાર પેઇન કિલર. ભગવાનને તું છે નથી ની વચ્ચે અણસાર પેઇન કિલર. ભગવાન છે કે નથી અને છતાંય અચાનક કોઈક વાર સારું લાગે છે, હૃદયમાં કોઈક ચમત્કાર બને છે, લાગે છે કે ના ના ભગવાન છે. આ પેઇન કિલર છે. આ ભણકારો, આ અણસારો કણકણમાં છુપેલો છે, નિર્ગુણ નિરાકારી. ભગવાન કણે કણમાં છે. કરવા કૃપા ધર્યા તે આકાર પેઇન કિલર. જે બધા આકારો જોઈએ છે ભગવાનના, એ આપણા માટે આપણા પેઇન કિલર છે. કેવળ સતત પ્રતીક્ષા ભણકાર પેઇન કિલર. તું છે નથી ની વચ્ચે અણસાર પેઇન કિલર. કણકણમાં છુપેલો છે, નિર્ગુણ નિરાકારી. કરવા કૃપા ધર્યા તે આકાર પેઇન કિલર. અજવાળું જ્ઞાનનું તો પીડે છે, દજાડે છે. અજ્ઞાનથી ભર્યો આ અંધાર પેઇન કિલર. જ્યાં સુધી ભાન નહોતું, અજ્ઞાન નહીં હતા, ત્યાં સુધી સુખી હતા. જ્ઞાન લાધ્યા પછીની દશા ના પૂછો. ઠોકરે ઠોકરે જ્ઞાન ભારે પડ્યું. દર્દો ઘણા હઠીલા, શે મૂળથી મટે એ. આ સર્વ દિલાસાઓ ઉપચાર પેઇન કિલર.
હા કોઈ પણ હિસાબે તારો જ તું બની જા. આ બહારના બધાએ આધાર પેઇન કિલર. 2 ઘડી લોકો દિલાસો આપી જશે, બહારના લોકો 2 ઘડી માટે સાંત્વના આપી જશે. હા કોઈ પણ હિસાબે તારો જ તું બની જા. આ બહારના બધાએ આધાર પેઇન કિલર. લાગ્યું ઘણી વેળા દુઃખ જોઈ જિંદગીના તહેવાર ને બધા આ વ્યવહાર પેઇન કિલર. આપી ગયો છે પીડા મિસ્કીન જીવનભરની. આપી ગયો છે પીડા મિસ્કીન જીવનભરની. સંતોએ ગણાવ્યો તો જે પ્યાર પેઇન કિલર. કેવળ સતત પ્રતીક્ષા ભણકાર પેઇન કિલર. તું છે નથી ની વચ્ચે અણસાર પેઇન કિલર. એ નહીં આપે જરા એ ભાવ, એ સમથિંગ છે. ક્યારેક જરા હળવા ટોનમાં વાત કરી છે, પણ માણસ તો બહુ ગંભીરતાની વાત છે. ઘણા માણસો ઈરાદાપૂર્વક આપણી જોડે કેવું વર્તન કરતા હોય. એ નહીં આપે જરા એ ભાવ, એ સમથિંગ છે. ને તું હવે વાંકો પડી બોલાવ, એ સમથિંગ છે. એ નહીં આપે જરા એ ભાવ, એ સમથિંગ છે. તું હવે વાંકો પડી બોલાવ, એ સમથિંગ છે. ને કોઈને જોતા નથી એવું જરી ના માનતો, એમણે કરવો પડે દેખાવ, એ સમથિંગ છે. ને વાત દરિયા પારની જાહો જલાલીની કરે. વાત દરિયા પારની જાહો જલાલીની કરે ને રેતમાં કાયમ ચલાવે નાવ, એ સમથિંગ છે. ને લાગણી ને પ્રેમ ને શ્રદ્ધા નકામું છે બધું. લાગણી ને પ્રેમ ને શ્રદ્ધા નકામું છે બધું. જાતની સાથે ખેલે દાવ, એ સમથિંગ છે. પણ કાલ ઓચિંતો જરા છાતીમાં દુખાવો થયો. કાલ ઓચિંતો જરા છાતીમાં દુખાવો થયો ને ત્યારથી ભૂલી ગયા છે સાવ, એ સમથિંગ છે. એ નહીં આપે જરા એ ભાવ, એ સમથિંગ છે. તું હવે વાંકો પડી બોલાવ, એ સમથિંગ છે. નમસ્તે મિત્રો. આજે આ નિમિત્તે, લીનાબેનના નિમિત્તે આ આપ સૌને મળવાનું થયું, એનો પરમ આનંદ છે. અને જે સામાન્ય રીતે જાહેરમાં રજૂ નથી કરતો એવી ગઝલો તમારા સુધી વાંચવાનું અને મને જે તક મળી એનો મને આનંદ છે. આપ સૌનો આભાર. આભારના સંદર્ભમાં મને બહુ સરસ શેર સૈદા સાહેબનો યાદ આવે. આભાર ભરેલા મસ્તકને ઊંચકવું સૈદા સહેલ નથી. હું આમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું. આપ સૌ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર આવી રીતે મળવાનો યોગ ધરાવતા આવીશું, એટલે મળ્યા. એટલે આપ સૌનો આભાર. વંદન. રાજેશભાઈ, હજી મને લાગે છે કે બધા સખત રસ તરબોળ થઈને સાંભળી રહ્યા છે. આપ જો એક 15 મિનિટ લઈ શકો તો વધારે સારું. હું તો બોલ્યા કરીશ બેન, કમસે કમ મને વાંધો નથી. 15 મિનિટ હજી લો. સરસ. એક ઈઝી કરવું હોય તો કરી દે, થોડું વાંધો નથી. હા, સેજ પાણી વાણી પીને ફ્રેશ થઈ જાવ ભલે. એક મને બહુ જ એક અદ્ભુત પ્રસંગ કહી દેવાનું મન થયું. મારા એક પુસ્તકનું નામ છે ગઝલ. એના સંદર્ભની કહું એ પહેલા, બાળપણથી જુદા જુદા ક્ષેત્રના જ્ઞાનીઓને મળવાનો બહુ શોખ હતો. અને એ જુદા જુદા મિત્રોને જ્યારે જ્યારે મળવાનું થાય તો જુદા જુદા ક્ષેત્રના વ્યક્તિઓની પાસે જવું. કોઈક કે આ ચમત્કારિક સંત છે તેમની પાસે જવું, કોઈક કહે છે કે આ ધર્મના જાણકાર છે તેમની પાસે જવું. અને એમ કરતા કરતા પણ મને થોડી વારમાં ખબર પડી જાય કે આ વ્યક્તિ પણ પ્રસિદ્ધિ પાછળ ગાંડી છે, કાં તો પૈસા પાછળ ગાંડી છે, કાં તો ભક્તો પાછળ ગાંડી છે. આ માણસ ક્યાંક પરમના શોધમાં નીકળેલો માણસ નથી. એક વખત એવું થયું. આજે મિત્રો શ્રોતાઓ, આપ સૌ જિંદગીમાં ન સાંભળી હોય એવી એક અદ્ભુત વાત કરી રહ્યો છું. જિંદગીભર યાદ રાખશો. કદાચ આ બધી ગઝલો તમને યાદ નહીં રહે, પણ આ પંક્તિ મારી યાદ રહી જવાની છે. તમે જિંદગીમાં એને ભૂસી નહીં શકો એવી એક વાત કરી રહ્યો છું, અદ્ભુત વાત. અને મને એક વ્યક્તિથી હું પ્રભાવિત થયેલો. 6ઠ્ઠા ધોરણમાં ભણતો હોઈશ. એમની પાસે જવું, એમના પગ દબાવું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ મનોબુદ્ધિ હંકાર ચિત્તાની નાહમ, એવી બધી વાતો કરું. ગતિસ્વમ તોમે કા ભવાની, મને ચાકર રાખોજી, વૈષ્ણવજન તો તેને રે. એમના પગ દબાવતા દબાવતા આવા ભજનો કહું અને ખુશ થાય.
પણ એ વ્યક્તિની વિશેષતા એ હતી કે કોઈનો પણ ચહેરો જોઈ અને તરત જ લીનાબેન, તરત જ એ ચહેરો જોતાની સાથે જ એ જ કાચી સેકન્ડમાં એ વ્યક્તિ વિશે કંઈક બોલવા માંડ્યા. અને એટલું બધું સત્ય હોય, મને એમ થાય કે આ વ્યક્તિ પાસે આટલું ત્રિકાળ જ્ઞાન કઈ રીતે હશે? એ જ્યોતિષી છે તો ના, પણ છતાં એ કહી દે કે આ તારીખમાં જન્મ છે. ઓહો, અચ્છા, 1960માં જન્મ્યા છો, ઓગસ્ટ મહિનામાં જન્મ્યા છો, 22મી તારીખ છે, સવારે 7 થી 9 છો, અને જો હા પાડો તો આગળ તમારા વિશેનું બધું બોલવાનું ચાલુ કરી દે. મને થયું હતું કે આ વ્યક્તિ પાસે પરમ જ્ઞાન છે. પણ એક દિવસ એ ઓચિંતા દેખાતા બંધ થઈ ગયા. લોકો તેમને બહુ જ મહાન જ્ઞાની પુરુષ માનતા હતા, એ દેખાતા બંધ થઈ ગયા. MA માં ભણતો હતો ત્યારે એક દિવસ ઘર પાસે એક આવ્યા ભાઈ, અને એમણે કહ્યું કે અહીંયા બેટા રાજેશ નામનો છોકરો રહેતો હતો. હું કહું હું જ છું. એને કહ્યું કે બાપજી આયા છે ને તને યાદ કરે છે. તો હું ગયો એમની સાથે જ. મને જોતાની સાથે ઓળખી ગયા. પણ એ 90-95 વર્ષના વૃદ્ધ પરમ જ્ઞાની વ્યક્તિ મને સામે જોઈ, મલકાયા, અને હું એ પેલો હજુ એટલા જ વર્ષનો નાનકડા બાળકની જેમ પૂછવા માંડ્યો, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? તો એમણે મને કહ્યું કે લોકો ખૂબ પૂજવા માંડે, ખૂબ માન આપવા માંડે તો ત્યાંથી ખસી જવું. મેં કહ્યું કેમ? મને કે પ્રસિદ્ધિ પરપોટા જેવી છે, ક્યારે ફૂટી જાય કહેવાય નહીં. જેને પોતાનો આત્મનો વિકાસ કરવો છે એને એકાંત સેવન કરવું. એકલતા નહીં, એકાંત. એકલતા ને એકાંતમાં ફેર છે. એકલતા કોઈક નથી એટલે આપણે અનુભવીએ છીએ, અને એકાંત આપણે આપણા હોવાપણાને, આપણા બીઈંગને અનુભવીએ છીએ ત્યારે આપણું એકાંત છે. અને પછી એમણે કહ્યું તારે કંઈ પૂછવું છે, તારે કંઈ જાણવું છે, તારે કંઈ કહેવું છે? મેં એમને કહ્યું કે ના, પણ કેમ તમે આવી રીતે વાત કરો છો? તમે દેહ છોડવા તરફ જઈ રહ્યા છો? એટલું મને કહો, કોઈક મંત્ર હોય, કોઈક વાત હોય, કોઈક વિશિષ્ટ વસ્તુ હોય તો મને કહેતા જાઓ કે જિંદગીભર હું યાદ રાખી શકું. મને લાગે છે મિત્રો, આપ સૌની પાસે આ વાત વહેંચવા જેવી છે. જિંદગીમાં સુખી થઈએ, દુખી થઈએ, કોઈ છેતરી જાય, કોઈ કંઈક આપી જાય, કોઈ અકારણ પ્રેમ કરે, કોઈ અકારણ નફરત કરે, કોઈક આપણને લૂંટી જાય. એક વસ્તુ યાદ રાખવી. એમણે પણ મારો હાથમાં હાથ પરોવી, આંખમાં આંખ પરોવીને એટલું કહ્યું હતું, જીવનમાં મળેલા જ મળે છે એ યાદ રાખજે. આપણા જીવનની અંદર આ ઋણાનુબંધ, આ લેણ દેણ, આ બધું આ છે. હવે આ સંદર્ભની અંદર મને એના પછી જે ગઝલ જે જડી, સઘળા દુઃખનું કારણ મન છે. સઘળા દુઃખનું કારણ મન છે, સુખનું સરનામું પણ મન છે. સઘળા દુઃખનું કારણ મન છે, સુખનું સરનામું પણ મન છે. સઘળી આવણ જાવણ મન છે. લક્ષ 84. સઘળી આવણ જાવણ મન છે, દીવાનગી ને ડહાપણ મન છે. ગાંડાઓ જે છે અને જે જ્ઞાનીઓ છે એમાં કઈ ખાસ ફેર નથી. એકની ઉપર મન ચડી બેઠું હોય છે, એક મન ઉપર ચડી બેઠા હોય છે. સઘળી આવણ જાવણ મન છે, દીવાનગી ને ડહાપણ મન છે. સ્વયં ધૂળ ને રચકણ મન છે. થર બાજેલું દર્પણ મન છે. જીવન તો ખળખળ ઝરણાસમ, આ વિઘ્નો આ અડચણ મન છે. શું સાધુ કે શું સંસારી, મૂળ દેવનું કારણ મન છે. એકનું મન ઉઠી ગયું તો એ સાધુ થઈ ગયો, એકનું મન બરોબર ડૂબેલું રહ્યું તો એ સંસારી રહ્યો. શું સાધુ કે શું સંસારી, મૂળ બેવનું કારણ મન છે. બાંધે જોડે તોડે હરપળ, સૌ સાથેનું સખપણ મન છે. એ જ ઉઘાડે સકળ રહસ્યો અને સત્યનું ઢાંકણ મન છે. શબ્દ, મૌન, મુક્તિ કે બંધન, આ પણ મન છે, એ પણ મન છે. સઘળા દુઃખનું કારણ મન છે, સઘળા સુખનું કારણ મન છે. એકેન ભાવ સાચો. ભાવ એટલે બે અર્થ. ભાવ એટલે કિંમત અને ભાવ એટલે લાગણી. એકેન ભાવ સાચો, જુઠ્ઠી જબાન જેવું, લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું. એકેન ભાવ સાચો, જુઠ્ઠી જબાન જેવું, લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું. એક જ પરિસ્થિતિ છે અંદર બહાર મિત્રો, હું સાચવી શક્યો છું તેથી સ્મમાન જેવું.
લીધું ન હોત સારું. કોઈક વાર દાન આપીએ છીએ ને ત્યારે મન ખેંચાતું હોય છે, કોઈક વાર દાન લઈએ ને તોય મન ખચકાતું હોય છે. લીધું ન હોત સારું, દીધું ન હોત સારું, અકળાવતું રહ્યું છે હંમેશ દાન જેવું. કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે. કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે. કાયમ નદી કિનારે જોયું સ્મશાન જેવું. તમામ સ્મશાનો નદી કિનારે હોય છે. કાયમ નદી બનીને ખળખળ જીવન વહ્યું છે. કાયમ નદી કિનારે જોયું સ્મશાન જેવું. દેખાય આંખ સામે પાસે નહીં જરાય. દેખાય આંખ સામે પાસે નહીં જરાય. મિસ્કીન સુખ મળ્યું છે આ આસમાન જેવું. એકે ન ભાવ સાચો જુઠ્ઠી જબાન જેવું. લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું. બીજી એક ગઝલ, અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું. અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું. આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું. આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. પ્રત્યેક સ્થળ પરિચિત લાગે છે વતન જેવું. એકાંત ભોગવું છું મનગમતા મિલન જેવું. દુઃખ એ જ છે કે એમાં ઉડવાની કરી ઈચ્છા. જે ઓઢવા પહેરવા આપ્યું તે ગગન જેવું. આ લોહી ઝાણ શ્વાસોનું એક આય કારણ. ઊંડે કશુંક ઊંડે લાગ્યું તું લગન જેવું. ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે. ફાવી ગયું છે મિત્રો મરવાનું કટકે કટકે. કટકાઓ જોડી જોડી જીવ્યો છું જીવન જેવું. અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું. શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. ને કાચો છું તો સમજણ આપ, કાં તો પાછું બચપણ આપ. કાચો છું તો સમજણ આપ, કાં તો પાછું બચપણ આપ. મિસ્કીન ભાવ જરૂરી છે, ભલે પછી પાણી પણ આપ. નમસ્તે. થેન્ક યુ સો મચ રાજેશભાઈ. આપ બોલો પછી મારી કોઈ હેસિયત નથી કે હું કાંઈ પણ બોલી શકું. એ મારી સમજણ પણ નથી. બહુ મોટું કામ કરી રહ્યા છો આ સમાજની અંદર. જ્યાં જ્યાંથી શબ્દોનું અજવાળું, પ્રેરણાનું અજવાળું, માણસ એટલો સમય પોતાના મનને પોતાની જાતને ઓળખી શકે, એ આ બહુ મોટી પ્રવૃત્તિ તમે કરી અને એના માટે તમે વંદનીય છો બધા. થેન્ક યુ સો મચ રાજેશભાઈ. આપે જે આપની ઓળખાણ સમી ગઝલો અને ઘણી તો અંગત ગઝલો જે અમારી વચ્ચે વહેંચી એ બદલ આપનો ખરા હૃદયથી આભાર. આપના શબ્દો અને આપની ગઝલો દ્વારા મારો આ 100મો જે કાર્યક્રમ છે લેટ્સ ગ્રો ટુગેધરનો, એ ખૂબ જ લોકોના દિલમાં વસે, લોકોની ચાહના પામે એવી મારી ખૂબ ખૂબ અંદરની લાગણી અને ઈચ્છા છે. આપના માટે ધન્યવાદના શબ્દો તો ખરેખર ઘણા બધા ઓછા પડે. એના માટે હું શબ્દ શોધીને સ્પેશિયલ આપને કહેવા આવીશ કે આપને મારે કયા શબ્દોથી નવાજવા જોઈએ. પણ એટલું ચોક્કસ છે કે આજની સાંજ મારા અને અહીંયા ઉપસ્થિત બધા માટે એક યાદગાર સાંજ બની રહેશે. કારણ કે મને ખ્યાલ છે ગઝલ બોલાય છે 2 લીટીમાં, પણ એની પાછળનો ભાવાર્થ એટલો બધો ગૂઢ હોય છે અને એ સમજવા માટે એટલું બધું ઊંડાણપૂર્વકની સમજદારી સુધી જવું પડે છે, ત્યારે એનો ખરેખર મર્મ સમજાતો હોય છે. એટલે ખૂબ સુંદર વાતો કરી આજે આપે અમારી વચ્ચે. ફરીથી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની રજા સાથે હું મારા આવતા સેશનનું એક ફ્લાયર રિલીઝ કરવા માંગીશ. મિત્રો, આવતા વખતે આપણી વચ્ચે પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ છે, જેઓ સાહિત્યકાર, પત્રકાર, જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય ચિંતક અને ગુજરાતી વિશ્વકોશના પ્રમુખ છે. આપણે બધા જ જીવીએ છીએ, પરંતુ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમય પ્રમાણે આપણને આપણી જાતને એક પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું હું ખરેખર જીવું છું ખરા? અને આપણો જ આપણને પોતાને સવાલ છે અને એના ઉપર ખૂબ ઊંડાણથી અને ખૂબ ગુઢાર્થ વાતો આવતા સેશનમાં થવાની છે. કુમારપાળભાઈથી હું માનું છું હાર્ડલી જ કોઈ અજાણ્યું હશે, બધા જ તેમને ઓળખે છે. ખૂબ ઊંચું અને ઉજળિયાતું નામ છે સાહિત્યકારના ફિલ્ડમાં. અહીંયા જેટલા પણ લોકો ઉપસ્થિત છે, મારી એમને ખૂબ આગ્રહભરી વિનંતી છે કે આજે 100મો એક પડાવ છે
અહીંયા જર્ની હજી થોપતી નથી. આ જર્ની 108 સુધી ચાલવાની છે. હજી પણ આપણી પાસે 8 સેશન્સ બાકી છે અને ખૂબ જ સારા વક્તાઓ આપણી પાસે લાઈનમાં આઈ હેવ લાઇન્ડ અપ ધેમ કે 108 સુધી સરસ વક્તાઓ આપણી વચ્ચે આવીને ખૂબ સુંદર વાતો કરે. મને ખ્યાલ છે કે એક વિચાર માણસને વાલ્યમાંથી વાલ્મીકી બનાવી શકે છે. એટલે જ્યારે ફર્સ્ટ લોકડાઉન થયું ત્યારે લોકો ડિસ્કનેક્ટેડ હતા, પેનિક હતા, ક્લ્યુલેસ હતા અને એકબીજા સાથે સંપર્ક પણ નહોતા કરી શકતા. ઇવન ત્યારે ન્યૂઝપેપર પણ નહોતા. ત્યારે લોકોએ ખૂબ બધા દાન કર્યા. કોઈએ ધનનું દાન કર્યું, કોઈએ અન્નનું દાન કર્યું. અને ત્યારે મને ઘરે બેસીને વિચાર આવ્યો કે હું બીજું તો શું કરી શકું, તો એક વિચારોનું દાન. એ વિચારોના દાનમાંથી આ જન્મેલી લેટ્સ ગ્રો ટુગેધરની જર્ની આજે 100મા એપિસોડ સુધી પહોંચી છે. 0 મની ટ્રાન્ઝેક્શન ડે 1 થી ડિક્લેર કરેલું છે. અહીંયા એટલા બધા ઉમદા સ્પીકર્સ આવ્યા છે જેમણે ક્યારેય મારી પાસેથી ધનરાશિ રૂપે એક પણ પૈસો નથી લીધો. અને અહીંયા જેટલા પણ મિત્રો પોતાનો સમય આપે છે એ લોકો પાસેથી ક્યારેય પણ 1 રૂપિયાનું આદાન પ્રદાન આ પ્રવૃત્તિમાં થયું નથી. સંપૂર્ણપણે સોશિયલ સર્વિસ બધા પક્ષે થઈ રહી છે અને ખૂબ જ હું આભારી છું દરેક શ્રોતાઓની કે જે લોકો ખરેખર દિલથી આવ્યા. ઘણા બધા અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ, દરેક વિશ્વના દેશોમાંથી લોકો જોડાયા છે અને પોતાના સમયનું અમૂલ્ય દાન આ લેટ્સ ગ્રો ટુગેધરના પ્લેટફોર્મને આપ્યું છે. ફરી એકવાર હું આપ સર્વેને ઋણી છું, સર્વે સ્પીકર, સર્વે શ્રોતાઓની ઋણી છું. અત્યાર સુધી ખૂબ સુંદર સાથ આપ્યો છે. હવે માત્ર 8 એપિસોડ બાકી રહ્યા છે. હું વિશ્વાસ કરું છું કે 8 એપિસોડ સુધી પણ તમે મારી સાથે રહેશો અને આ જર્ની આપણે સરસ રીતે પૂરી કરીએ. ઘણા બધા નવા ફેસીસ આજે હું જોઈ રહી છું. એ લોકો પ્લીઝ મારો નંબર નોટ ડાઉન કરે અને મને મેસેજ કરે તો દરેક સેશનનું એમના સુધી મારી વાત પહોંચી જશે. માય નંબર ઇઝ 9925035920. I am Leena Doshi. Once again, I am repeating my number, that is 9925035920. આપ મને મેસેજ કરી શકો છો. તો હવે પછીના દરેક 8 ફ્લાયર્સ આપને મળી જશે અને જ્યાં સુધી હું મારી જાતને ઓળખું છું 108 એ કદાચ એક પોઝ હોઈ શકે. આગળ કદાચ આ જર્ની કોઈ બીજા સ્વરૂપે અથવા બીજી રીતે પણ જરૂર આગળ ચાલી શકે તેવી સંભાવનાઓ છે. તો આપ બધા મને પૂરી બ્લેસિંગ્સ આપજો કે જેથી કરીને ફરી એક નવા સારા કામ સાથે આપણે જોડાઈ શકીએ. ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર. રાજેશભાઈ, આપની હું હંમેશા ઋણી રહીશ. ખૂબ ખૂબ દિલથી આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઓન નેક્સ્ટ સેટરડે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ગોડ બ્લેસ અસ ઓલ. Thank you. All the best. All the best. Great. Thank you. Thank you so much, Kalpesh bhai. Thank you so Enjoyed. much. Thank you, everyone. Thank you. Thank you. Thank you so much.